નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવી 4000 પ્લસ ક્લાર્કની કાયમી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનારી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કાયમી 4000 પ્લસ ક્લાર્કની ભરતી કરવામાં આવનારી છે. એ તો મોટા સમાચાર છે. સાથે સાથે એનાથી પણ મોટા સમાચાર એ છે કે આ ભરતી માટે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા તમારે આપવાની જરૂર પડશે નહીં. આ ભરતી જે છે એ શાળાઓ દ્વારા કાયમી કરવામાં આવશે અને આ ભરતી જે છે એ સંચાલક મંડળ દ્વારા જ એમની રીતે કરી દેવામાં આવશે. આના માટે કોઈ પણ પ્રકારની સેન્ટ્રલાઇઝ પરીક્ષા કે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવશે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કાયમી ક્લાર્કની 4000 પ્લસ જગ્યાઓ માટે ભરતી, કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી. આ જે છે એ કોઈ પણ પ્રકારના ક્લિક બેટ માટે મેં નથી લખ્યું, આ એકદમ મેં સાચું જ લખેલું જ છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ન્યૂઝપેપરની અંદર રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવશે. અંદાજે 4000 જગ્યાઓ માટે ભરતી કરવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં જે પણ ક્લાર્કની જગ્યાઓ ખાલી પડી છે એ તમામ ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે અંદાજિત આ જગ્યાઓ 4000 થાય છે અને આ તમામ 4000 જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે છે એ આદેશ આપી દેવામાં આવ્યો છે. દીપક રાજાની સાહેબનું આપણે ટ્વીટ જોઈએ તો તમે જોઈ શકો છો, શિક્ષકોને રાહત આપનારો સરકારનો મોટો નિર્ણય, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે સારા સમાચાર. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં અંદાજિત 4000 જેટલી ક્લાર્કની ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવા માટે મુખ્યમંત્રીશ્રીનો આદેશ. રાજ્યના શાળા સંચાલકો જાતે જ આ જગ્યા પર ભરતી કરી શકશે. તો આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા નહીં લેવામાં આવે. જે પણ જે તે શાળાના શાળા સંચાલકો છે તેઓ જાતે આ જગ્યા માટે ભરતી કરી શકશે. અગાઉ જે ભરતી માટેની પદ્ધતિ હતી તે અનુસરવાની રહેશે. ઝડપથી આ ભરતી પ્રક્રિયા કરવા માટે થઈને મુખ્યમંત્રીશ્રીની સૂચના. હવે રાજ્યમાં ખાલી પડેલ ક્લાર્ક જગ્યાઓ પર જે છે એ ભરતી થશે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, શાળા સંચાલકો છે એ જાતે જ આ ભરતી કરી શકશે. આના માટે જે છે એ કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નહીં આવે. જો તમે શાળા સંચાલકો જોડે સારો સંબંધ ધરાવતા હશો તો તમને આ નોકરી છે એ મળી શકે છે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો જે શાળા સંચાલકો છે એઓ જાતે જ છે આ ભરતી માટે જે છે એ જગ્યાઓ ભરી શકશે. આગળ તમે જોઈ શકો છો, ન્યૂઝપેપર છે એની અંદર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, અંદાજિત 4000 જગ્યા માટે ભરતી કરવા મુખ્યમંત્રીશ્રીનો આદેશ. રાજ્યના શાળા સંચાલકો જાતે આ જગ્યા પર ભરતી કરી શકશે. મેઇન તમે અહીંયા જે છે એ આ મુદ્દો સમજો, રાજ્યના શાળા સંચાલકો જાતે આ જગ્યા ઉપર ભરતી કરી શકશે. તો આના માટે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા નથી. ડાયરેક્ટ તમે જે છે એ શાળા સંચાલકો છે એમની શાળાની અંદર આ ભરતી છે એ કરી શકશે. તો આ જે છે એ મેઇન સમાચાર છે. રાજ્યની શાળાઓની અંદર 4000 પ્લસ કાયમી જે છે એ ક્લાર્કની ભરતી કરવામાં આવશે અને શાળા સંચાલકો છે એ ડાયરેક્ટ જ એમની શાળાની અંદર ક્લાર્કની ભરતી છે એ કરી શકશે. કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા છે એ આ ભરતી માટે રહેશે નહીં. તો આ જે છે એ એક પ્રકારની લોટરી સિસ્ટમ થઈ ગઈ છે અને આની અંદર જે છે એ જે મહેનતુ ઉમેદવારો છે એમને અન્યાય થવાની પૂરેપૂરી ભીતિ છે. કારણ કે જે લોકો સંચાલકો હોય, શાળા સંચાલકોને ઓળખતા હોય, તેઓ જે છે એ ડાયરેક્ટ નોકરી મેળવી લે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો આ બાબતે આપણે વધારે ઇન્ફોર્મેશન અગાઉના વિડીયોની અંદર જોઈશું, પરંતુ અત્યારના સમાચાર એ છે કે રાજ્યની પ્રાથમિક શાળાઓની અંદર 4000 પ્લસ જગ્યાઓ માટે ક્લાર્કની ભરતી કરવામાં આવશે અને આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા છે એ લેવામાં આવશે નહીં.